જય માતાજી. આવો રસિકભાઈ. વાલોળમાં અત્યારે ટપક ચાલુ છે. આવડી થઈ છે વાલોળ. અને આ ગુવાર છે. આ બાજુ ખાતર ભરાય છે લોડરેથી. કેવો ગુવાર છે ઝીણો જે આ ઝીણો આવે ને એ ગમ ગુવાર જેવો થાય. આપણે આમાં વાલોળને વાયુ ટપક મૂકીને મકાઈ એકસા છે. મેં દાદા દિવસે બહુ આવો જુગાડ કર્યો છે. કુવામાંથી પાણી ટપકમાં ચડાવવા દંડો નાનો છે એટલે લાઈન બાંધી દીધી છે. અને આ બાજુ ડારનું પાણી આવે છે. કલાક આવે બીજું કુવામાંથી આવે. કુવામાંથી આવવા દીધું છે ટપકમાં. અને ફિલ્ટર આપણે છે નહીં, જૂનું હોય તો કહેજો. તો અહીં હાડે મૂકી છે એટલે કસ્તર ન જાય એવું આવે. બી છે તો લેવા આવું. ના મારે થોડુંક જ મળ્યું હતું. મારે એ જે લેવું છે આવું કંઈક છે. કૂવામાં પાછું વીજનું પાણી જાય છે. આ ટપકમાં જવા દીધું છે. એવું બી ગામમાં મળી જાય. ઘણા વેચતા હોય. તમારા ગામમાં નથી. મારે પણ લેવું છે. હજી તો આમાં થોડુંક જ વાયુ છે. મારે પણ જે વાવવાનું છે અલગ. સવારની લાઈટ નથી એટલે અત્યારે ટપક ચાલુ કરીશ. હવે અંધારું થવા મળ્યું એટલે દેખાય ઓછું. તમારે આટલું બસ. શું આટલું બસ? ગુવારનું બી આ વાલોળમાં થોડાક સાર છે ને એમાં કર્યો. હવે મને આપો. શું આપું તમને? બી તો પીડ્યું છે ગુવારનું. બીજા નાખીને લાવેલા પણ એ બે વર પેલાનું છે. એને એમ કીધું કે વાવી જોઈજો ઉગે તો. મેં 2 વાર વાવ્યું પણ એ ઉગ્યું નથી. એટલે પીડ્યું જ છે. એ તમારે લેવું એટલે લઈ જવું. ઉગતું નથી. મેં લીધું છે ગામમાંથી. એને કીધું વાવી જોઈજો પેલા. મેં વાયુ 2 વાર ઉગ્યું જ નથી કાંઈ. પીડ્યું જોતું હોય તો લઈ જજો. આપણે અહીંયા બેઠા છીએ પડામાં ટપકની ધ્યાન રાખીને. જો આ વાલોળ છે. પછી એમાં વિશે જો આ ગુવાર વાયો. ભાઈ ગામમાં જાય અત્યારે દૂધ લેવા. આપણે આ 10,000 સા વાયા છે ટપકમાં. એટલે કુવાની મોટર મોટી પડે એટલે પાછું વાળેલું છે. અને આ દંડો પણ ઝીણો છે એટલે અહીંયા લાઈન બાંધી છે. ટપકની કાં ધ્યાન રાખવી પડે? ધ્યાન તો રાખવી પડે ને. જો આ મોટર મોટી છે. આમાં 2 મોટરનું પાણી આવે એટલું કાઢે છે. ને જો અહીંયા લાઈન બાંધી છે. આ દંડો હાવ પાતળી દંડી છે કે લાઈન ફાડી નાખે એટલે એવું થાય. એટલે ધ્યાન રાખવું પડે. લાઈટ જાય ને એવું થાય. કોઈ આવા ટપક નીકળી જાય પ્રેશર વધુ હોય એટલે. હા, મેસેજ તમારો દૂધ લેવા કે લેવા. હવે કાંઈ દૂધાણું નથી એટલે દૂધ લેવું દરરોજ જવું પડે લેવા. આવી રીતના કંઈક ટીપા પડે. અહીંયા ખાતર બાજુમાં ભરાય છે લોડરેથી. અમારા ગામના એવું નવું લોડર લીધું. તાસોટ ને કાપી નાખે ઢોરો એવું લીધું.
તમારા ગામમાં મેણિયા છે? આ મેણિયા છે ને બસ સ્ટેન્ડ પાછળ જે બકાલું આવે એ મેણિયા છે. અમારે વરસાદ નતા આવ્યો, આ કોરું પડ્યું છે. એટલો વરસાદ આવ્યો તો અમે બધું વાવી દે. હવે હમણાં વરસાદ નથી આવવાનો થોડાક દી એવું છે. તમારા પપ્પાના માસી છે મેણિયામાં? તમારા પપ્પાના માસી છે મેણિયામાં? અમારા ગામનું કયો છો? કોના ગામનું કયો રસિકભાઈ? અહીંયા લોડર છે. હવે અંધારું થઈ ગયું એટલે દેખાય નહીં. અમારા ગામમાં મરપાના માસી મેણિયામાં ખબર નહીં, કદાચ આમ છેટા હોય તો. અહીંયા લોડર હાલે છે. હવે આમાં કઈ દેખાય નહીં. હવે નહીં તો તમારા ભાઈઓમાંથી કોઈ સણોસરા સગાઈ જોવા આવ્યા હતા? નહીં તો તમારા ભાઈઓમાંથી કોઈ સણોસરા સગાઈ કેદી? અમારા ગામના તાપડી આવ્યા હતા, અમારા ગામમાં ખિસ્સામાં ચોખા ખાવા. 10-15 દી પહેલા. ખબર નહીં, અમારા ભાઈઓમાંથી કોઈ જોવા નહીં થયું સણોસરા. શું હા ખેતી અમારા તમારા ગામમાં જોવા એની? તમારા ગામમાં ઝાપડિયા છે? ઝાપડિયા આવ્યા હતા અમારા ગામમાં. કેમ દાંત આવે? એ બધા ગોંડલ બાજુ રહે છે, એની અટક ખબર નથી. હા ઈ તો મારા મોટ બાપુ થાય. હા એ ઝાપડિયા મારા પડોશી થાય. હા એ શીશામાં આવ્યા હતા સોમવારે. હા તમે કહો ને સણોસરા, એ સણોસરા રહ્યા છે પણ એનું ગામ કંઈક બીજું કીધું હતું. એ મારા મોટ બાપુનો છોકરો જ થાય. એ ગોંડલ રહે. આ મારી જમીન રહી ને, આ ટ્રેક્ટર હાલે એની આ બાજુ વિશે એનું આવે ઉલપર. આ ટ્રેક્ટર હાલે મારા કાકાનું આવે, આમ અમારું આવે. એ મારા મોટ બાપુ જ થાય. આવો દેવાજભાઈ, ઘણા સમય પછી આજ લાઈવ કર્યું. અત્યારે જો આ ટપક ચાલુ છે કૂવામાંથી. હવે અંધારું થઈ ગયું છે. રસિકભાઈ રામ રામ. ક્યાં છે દેવાજભાઈ?
ગામમાં મકાન 3 છે, જાળી પેક સીસીટીવી છે. હા રસિકભાઈ, રામ રામ દેવાજભાઈ. રસિકભાઈ ક્યાં છે? તો એ આવ્યા હતા મહેમાન. હા તો તમે ના પાડો છો ને છે ને? મને બધી ખબર હોય. કેમ રસિકભાઈ આજ લાઈવ નહીં કરો? સણોસરા રહેશે, એનું ગામ સોબરી છે. આ આપણને તમારી જેટલી નથી ખબર રસિકભાઈ. તમારા બાબુ પરેવાળાના ભાઈભી? હા પરેવાળાના છે. જય રામદેવ પીર. આવો ભાવેશભાઈ. ત્યારે બેઠા છે વાડીમાં. આમાં ટપક ચાલુ છે. જો વાલોડ વાવી છે, આવડી થઈ છે. અમારે છે વાલોડ ને વચ્ચે ગુવાર ને વાયું છે. આ બાજુ લોડર થી ખાતર ભરાય છે. વરસાદ છે ના, પેલા વરસાદ હતો, હમણાં થી તો નથી. તમારે હતો? અમારે જો રસિકભાઈ ઉપર રહ્યા, એને હતો વાવાઝોડું, પતરા બતરા હાંધું ઉડાડ નાખે એવો 2 દી પહેલા. અમારે નથી વરસાદ હમણાંથી. આપણે કૂવામાં તે પેલા વરસાદ આવ્યો એટલે થોડુંક પાણી ભેગું થયું ડારમાં ને એમાં, એટલે વાલોડ ઉગાડી છે. હવે વરસાદ આવે એટલે બીજું વાવવાનું છે. નથી વરસાદ એમને. અમારે રહી ગયા 2 દી પેલા, બાકી અડીને ને એમાં વરસાદ હતો બીજે. કૂવામાંથી ને ત્યાં ટપક ચાલુ છે. જય દ્વારકાથી. અત્યારે અંધારું થઈ ગયું એટલે દેખાય નહીં. મજામાં ને? હા હવે જો આવું ટપક ને એવું આવ્યું છે એટલે પાવાનું ને એવું કરવી.
મારી કોમેન્ટ કાઈ ગયા, તમારી કોમેન્ટ જ નથી આવી, કઈ આવી? લાંબી કરી છે તો નહીં દેખાણે. હવે આવી ઋષિકભાઈ. તમારા મોટમાં પારેવાળા ને હા એ પણ પારેવાળાના છે. જય રામદેવ પીર, જય માતાજી. જય દ્વારકાધીશ. આપણે ક્યાં હમણાં ઘણા સમયથી લાઈવ જ નથી કર્યું, આજ કર્યું તો પાકું તમારે મતલબ. કેમ રસિકભાઈ લાઈવ નહીં કરવા દેવાતભાઈ પૂછે છે. ઘણા સમય પછી આજ લાઈવ કર્યું છે ભાઈ. એ તો હમણાંથી લાઈવ નથી કર્યું. હું ફ્રી નથી એવું છે.